લેક્ચર 2 માં આપણે ઘન પદાર્થના સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપ વિશેની વિસ્તૃત ચર્ચા કરેલી. ત્યારબાદ લેક્ચર 3 માં આપણે ઘન પદાર્થનો એક ત્રીજો પ્રકાર બહુસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરશું. તો કે આ બહુસ્ફટિકમય ઘન પદાર્થ શું છે? કે બહુસ્ફટિકમય ઘન પદાર્થ એટલે એવો પદાર્થ કે જે દેખાવે આપણને અસ્ફટિકમય લાગતો હોય, પરંતુ ખૂબ જ સૂક્ષ્મ રીતે આ પદાર્થનું અવલોકન કરવામાં આવે તો એ પદાર્થના બંધારણમાં રહેલા ઘટક કણો થોડા વિસ્તાર સુધી આપણને વ્યવસ્થિત સ્વરૂપે સ્ફટિકમય રીતે ગોઠવાયેલા જણાય. અને આવી ટૂંકા ગાળાની પેટર્ન છે એ વારંવાર રિપીટ થતી હોય છે. તો આવા પદાર્થને બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપ જોઈ શકો છો કે આકૃતિ જે છે એમાં આ બે પદાર્થો જે આકૃતિ આપેલી છે, તો આ છે સ્ફટિકમય ઘન પદાર્થની, જેમાં વ્યવસ્થિત પેટર્ન છે. આ છે અસ્ફટિકમય ઘન પદાર્થની, ઘટક કણોની કોઈ પણ પેટર્ન જણાતી નથી. જ્યારે બહુસ્ફટિકમય ઘન પદાર્થની રચનામાં તમે જોઈ શકો છો કે એમાં રહેલા ઘટક કણોની ગોઠવણી સ્ફટિકમય અને અસ્ફટિકમય બંનેના વચ્ચેના પ્રકારની જોવા મળે છે. આપણે દેખીતી રીતે એવું લાગે કે પદાર્થ તો અસ્ફટિકમય છે, વ્યવસ્થિત પેટર્ન નથી, પરંતુ સૂક્ષ્મ રીતે અવલોકન કરીએ તો એમાં થોડા અંતરે આવા સ્ફટિકમય ઘન પદાર્થ જેવી ગોઠવણી જોવા મળે. અને આ ગોઠવણી છે એ વારંવાર અમુક અંતરે રિપીટ થતી જણાય. તો આવો જે પદાર્થ છે એને બહુસ્ફટિકમય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. બહુસ્ફટિકમય ઘન પદાર્થ. તો કોણ બહુસ્ફટિકમય ઘન પદાર્થ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે? તો કે મોટા ભાગે સંક્રાંતિ તત્વો છે, સંક્રાંતિ તત્વો એ બહુસ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. સામાન્ય રીતે કહીએ તો એક કરતાં વધારે સ્ફટિક રચના ધરાવતા હોય. લોખંડની વાત કરું તો લોખંડના 3 પ્રકાર છે: આલ્ફા, બીટા અને ગામા આયન. તો આ ત્રણેય પ્રકારો છે એ જુદી એફસીસી, બીસીસી અને એચસીપી જેવી રચનાઓ ધરાવતા હોય છે. ત્યારબાદ સિલિકોન છે એ પણ સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો સિલિકોનમાં અસ્ફટિકમય સિલિકોન છે એનો ઉપયોગ ફોટોવોલ્ટેઇક સેલની બનાવટમાં થાય છે, જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં સીધું રૂપાંતર કરી શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, અસ્ફટિકમય સિલિકોન વપરાય છે સોલાર સેલની બનાવટમાં, ફોટોવોલ્ટેઇક સેલની બનાવટમાં. લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા આપણે પછી આગળના લેક્ચરમાં કરશું. હવે આવે છે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ મુખ્યત્વે 4 પ્રકારમાં કરેલું છે. અને આ વર્ગીકરણ છે એ શાના આધારે કરવામાં આવેલું છે? તો કે ઘટક કણો વચ્ચે પ્રવર્તતા બંધન બળો, કયા પ્રકારના બંધન બળો લાગે છે એના આધારે 4 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે: આણ્વીય ઘન, આયોનિક ઘન, સહસંયોજક ઘન અને ધાત્વિક ઘન. તો આ 4માં પ્રથમ પ્રકાર છે આણ્વીય ઘન. આણ્વીય ઘનમાં પણ 3 પેટા પ્રકારો પડે છે મિત્રો: અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. તો એમાં જોઈએ પહેલો પ્રકાર, અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. એટલે શું? તો કે આ પ્રકારના આણ્વીય ઘન પદાર્થો છે એના બંધારણમાં પરમાણુ રહેલા હોય છે ઘટક કણો તરીકે, અથવા અણુ રહેલા હોય છે ઘટક કણો તરીકે. આર્ગોન અને હિલિયમ છે એ અધ્રુવીય સહસંયોજક બંધને કારણે અધ્રુવીય અણુઓ ધરાવે છે. H2Cl2I2 આવા પદાર્થો પણ છે એના ઉદાહરણમાં આવી શકે છે. તો શું હોય છે આમાં? તો કે H2 એટલે એક જ સરખા તત્વના 2 પરમાણુ જોડાઈને જે અણુ બનતો હોય એ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં આવે. H2Cl2I2 O2 N2 આવા બધાય જે અણુઓ છે એક જ તત્વના પરમાણુના બનેલા અણુ એ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો કહેવાય. અધ્રુવીય કેમ હોય? તો કે
હાઇડ્રોજન છે એની આપણે રચના જોઈએ તો હાઇડ્રોજનના બંધારણમાં શું હોય તો કે હાઇડ્રોજનના બંધારણમાં બે હાઇડ્રોજનના પરમાણુઓ છે એ એકબીજાની નજીક જોડાયેલા હોય તો બંને હાઇડ્રોજનના પરમાણુઓ છે એ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયેલા હોય તો એમાં જે ઇલેક્ટ્રોન છે એ બંને હાઇડ્રોજન પરમાણુથી સરખા અંતરે હશે આથી આ બંધ જે છે બંધ એ અધ્રુવીય હશે. આ ઉપરાંત આર્ગોન હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુઓ એ પણ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો કહેવાય છે. તો એમની વચ્ચે કયા પ્રકારનું બળ છે એ લાગતું હોય છે તો કે નિર્બળ વિસર્જન બળ અથવા લંડન બળ. ખૂબ જ સૂક્ષ્મ બળ છે એનું બહુ કાંઈ અસ્તિત્વ હોતું નથી અને આ પદાર્થો છે એ પોચા અને વિદ્યુતના અવાહક હોય છે. વિદ્યુતના અવાહક અને સ્વભાવે કેવા હોય છે પોચા મૃદુ નરમ હોય છે. તેમના ગલન બિંદુ ખૂબ નીચા હોય છે કારણ કે જો હાઇડ્રોજન ક્લોરીન મોટા ભાગે વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. આર્ગોન હિલિયમ પણ નિષ્ક્રિય વાયુઓ છે તો જો સ્વરૂપ જ વાયુ હોય તો એમના ગલન બિંદુ કેવા હોય નીચા હોય. ગલન બિંદુ ઘન પદાર્થને હોય અને અહીં પદાર્થ પોતે જ વાયુ સ્વરૂપમાં છે તો વાયુમાંથી અથવા પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં લાવીએ અને પછી ફરીથી એને પ્રવાહીમાં ફેરવીએ તો ગલન બિંદુ મળે. તો આ ગલન બિંદુ છે એ ખૂબ નીચું હોય છે એટલે કે તેઓ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તો કે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય છે. કોષ્ટકમાં પણ આપ જોઈ શકશો. ત્યારબાદ બીજો પ્રકાર છે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો એટલે એવા પદાર્થો કે જેમાં બે અસમાન તત્વો છે એની રચનામાં જોડાયેલા હોય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે HCl અને SO2. HClમાં હાઇડ્રોજન અને ક્લોરીન બંનેની વિદ્યુત ઋણતામાં તફાવત છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે આથી ક્લોરીન પર -ડેલ્ટા અને હાઇડ્રોજન પર +ડેલ્ટા વીજભાર ઉત્પન્ન થશે. એવી રીતે સલ્ફર ડાયોક્સાઇડ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે એ સલ્ફર કરતાં વધારે છે આથી સલ્ફર પર +ડેલ્ટા અને ઓક્સિજન પર -ડેલ્ટા વીજભાર ઉત્પન્ન થશે. એટલે કે બે પ્રકારના અલગ અલગ ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થશે એટલે ડાયપોલ ઉત્પન્ન થશે અને એના હિસાબે HCl એની બાજુમાં HClનો બીજો અણુ આવશે તો બંને વચ્ચે ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ લાગશે અને આ આકર્ષણ બળ વડે તેઓ એકબીજા સાથે જકડાયેલા રહેશે. આમાં એમોનિયાનું ઉદાહરણ પણ આપણે લખી શકીએ. તો આ સહસંયોજક બંધ છે કેવો હોય ધ્રુવીય પ્રકારનો હોય. એક તત્વની વિદ્યુત ઋણતા બીજા તત્વની વિદ્યુત ઋણતા કરતાં વધારે હોવાથી જે સહસંયોજક બંધ બને એને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ. ત્યારબાદ આ પદાર્થો છે એ પોચા હોય છે વિદ્યુતના અવાહક હોય છે એ સેમ છે ગુણધર્મ. તેમના ગલન બિંદુ છે એ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો કરતાં ઊંચા હોય છે અને આ પદાર્થો છે એ પણ ઓરડાના તાપમાને અને દબાણે વાયુ અથવા પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઘન SO2 ઘન Na3 HCl વગેરે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોના ઉદાહરણો છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. તો કે હાઇડ્રોજન બંધ છે કોની વચ્ચે અસ્તિત્વ ધરાવી શકે તો કે હાઇડ્રોજન બંધ બનાવવા માટે આપેલ પદાર્થનો જે અણુ હોય એમાં ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ અને એ જ અણુમાં બીજું તત્વ છે એ વધારે વિદ્યુત ઋણતા ધરાવતું નાઇટ્રોજન ઓક્સિજન કે ફ્લોરિન આ ત્રણમાંથી કોઈ એક તત્વ હોવું જોઈએ તો જ હાઇડ્રોજન બંધ બની શકે. તો H2Oમાં આપણે જોઈએ છીએ કે હાઇડ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે એ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં ખૂબ વધારે છે તો H2O એની બાજુમાં બીજું H2O ત્રીજું H2O આવી રીતે H2O અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. હાઇડ્રોજન બંધ H2O ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન. તો હાઇડ્રોજન બંધ કઈ રીતે બનશે આ ઓક્સિજનના લોન પેર ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ છે એ બનશે. તો આવી રીતે હાઇડ્રોજન બંધ છે એ બનશે અને એક પાણીનો અણુ છે એક પાણીનો અણુ કુલ 4 હાઇડ્રોજન બંધ બનાવશે. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે ઓક્સિજન પરના અને 2 હાઇડ્રોજનના કારણે. આમ કુલ હાઇડ્રોજન બંધની સંખ્યા 4 થશે.
તો બરફમાં આવી રીતે પાણીનો અણુ 4 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે, આથી ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આ પદાર્થો પણ વિદ્યુતના અવાહક હોય છે. ઘન સ્વરૂપમાં પાણી વિદ્યુતનું અવાહક હોય, પણ પ્રવાહી સ્વરૂપમાં વિદ્યુતનું વાહક હોય છે. ખાસ યાદ રાખજો. સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે તેઓ પણ બાષ્પીય, પ્રવાહી અને પોચા ઘન પદાર્થો છે. બીજું ઉદાહરણ આપણે એમોનિયા અને હાઇડ્રોજન ફ્લોરાઇડનું પણ સમજાવી શકીએ, પરંતુ એમોનિયા છે અહીં આપણને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં આપેલું છે. ત્યારબાદનો પ્રકાર છે આયનીય ઘન પદાર્થો. તો આયનીય ઘન પદાર્થોના બંધારણમાં ઘટક કણો તરીકે આયનો હોય છે, ધનાયન અને ઋણાયન. ધનાયનનું કદ નાનું હોય, ઋણાયનનું કદ છે એ મોટું હોય છે, અને બંને આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેમાં કુલંબીય બળ પ્રવર્તતું હોય છે. ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે કુલંબીય બળ Na+ અને Cl- લઈએ તો બંને વચ્ચે કુલંબીય બળ પ્રવર્તતું હોય છે. વિરુદ્ધ વીજભાર હોવાથી તેમની વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળનું મૂલ્ય ખૂબ વધારે હોય છે. આથી આયનીય બંધ છે એ કેવો હોય છે? મજબૂત હોય છે. પરંતુ આયનીય ઘન પદાર્થો સ્વભાવે સખત અને બરડ હોય છે. બંધ મજબૂત, પરંતુ પદાર્થ છે એ સખત કહેવાય, અને આમ જોઈએ તો બરડ. મીઠું છે તો મીઠું છે એ સખત છે, પરંતુ એને આપણે નીચે પાડીએ તો તૂટી જશે, એટલે એ બરડ છે. અને આયનીય બંધ છે એ દિશાકીય ગોઠવણી ધરાવતો નથી, બિન દિશાકીય ગોઠવણી ધરાવે છે. આયનીય ઘન પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એટલે ટૂંકમાં આયનીય ઘન પદાર્થોમાં ધનાયન અને ઋણાયનથી જોડાઈને જે સંયોજન બને એ બધા આયનીય ઘન પદાર્થોમાં આવશે. મીઠાની એટલે કે આયનીય ઘન પદાર્થની વાત કરીએ તો ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય. કેમ અવાહક હોય? તો કે ઘન અવસ્થામાં આયનો એકબીજા સાથે મજબૂત આકર્ષણથી જોડાયેલો હોય, આથી તેઓ પોતાનું સ્થાન છોડી શકતા નથી. આથી આયનોના કારણે જે વિદ્યુતનું વહન થવું જોઈએ એ થતું નથી. આથી ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય, પરંતુ પીગલિત અવસ્થા એટલે કે એને પીગાડી નાખીએ અથવા પાણીમાં ઓગાળીએ. મીઠાને હું ગરમ કરું તો એ પીગળી જાય, અને પાણીમાં ઓગાળ્યું તો એનું દ્રાવણ બને. તો આ બંને અવસ્થામાં વિદ્યુતનું વાહક હોય છે, કારણ કે આયનો છે એ મુક્ત થઈ ગયા. આયનો વચ્ચે રહેલો બંધ છે એ તૂટી ગયો. આથી આયનો હરવા ફરવા માટે મુક્ત થઈ જાય છે, અને જે વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ બની જાય છે. ત્યારબાદનો પદાર્થ છે ધાત્વિય ઘન પદાર્થો. તો ધાત્વિય ઘન પદાર્થો શું છે? તો ધાત્વિય ઘન પદાર્થોના બંધારણમાં ઘટક કણો તરીકે શું આવેલું હોય છે? તો કે ઘટક કણો તરીકે પરમાણુ કર્નેલ આવેલો હોય છે. સોડિયમની વાત કરીએ, સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ અને ઇલેક્ટ્રોન માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન બહાર ગુમાવતું નથી, પણ સોડિયમની રચનામાં આવી રીતે જોઈએ તો એનું કેન્દ્રમાં પ્લસ વીજભાર એટલે કે 11 પ્રોટોન. ત્યારબાદ કક્ષાઓમાં હશે 2 અને 8 માં 2 ઇલેક્ટ્રોન, અને આમાં 8 ઇલેક્ટ્રોન એટલે 10 ઇલેક્ટ્રોન થયા. અને બહારની કક્ષામાં હશે 1 ઇલેક્ટ્રોન એટલે 11 ઇલેક્ટ્રોન. તો બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ મુક્ત હોય છે, અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતના વહન માટે જવાબદાર હોય છે. તો આ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન અને એના સિવાયનો બધો અંદરનો ભાગ પ્રોટોન, 11 પ્રોટોન પ્લસ 10 ઇલેક્ટ્રોન એટલે કે આ બે કક્ષાઓ, આ બધાને કહેવાય પરમાણુ કર્નેલ એટલે ટૂંકમાં કહી શકીએ કે ધન વીજભારિત આયન અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. આ બંને છે એ ઘટક કણો તરીકે રહેલા હોય છે. તો પરમાણુ કર્નેલ અને આપણે વાત કરીએ કે પરમાણુ કર્નેલને ધનાયન તરીકે ગણવામાં આવે છે. તો આવી રીતે ધનાયન હોય, ગોઠવાયેલા હોય, બરાબર છે. અને એમની મુક્ત ઇલેક્ટ્રોન જે હોય એ વચ્ચેના વિસ્તારમાં છૂટાછવાયા આવી રીતે તરતા હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો એવી કલ્પના કરવામાં આવે છે કે ઇલેક્ટ્રોનનો એક સમુદ્ર છે, અને એમાં પરમાણુ કર્નેલ છે એ તરે છે. હવે જ્યારે આ ધાતુ ઉપર ઉષ્મા અથવા
વિદ્યુત પસાર કરશું તો આ ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતનું વહન કરશે અને ધાતુમાં એક જગ્યાએથી બીજા જગ્યાએ આવી રીતે મુક્ત પરિભ્રમણ કરશે. આથી ધાતુ છે એ ઉષ્મા અથવા વિદ્યુતનું સારું એવું સુવાહક હોય છે. બરાબર ને મિત્રો? તો આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધારે એમ ધાતુની વિદ્યુત વાહકતા વધુ. સોડિયમ અને મેગ્નેશિયમની વાત કરું તો સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે, 2, 8 અને 1 સંયોજકતા ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 8 અને 2 એટલે એમાં 2 છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધારે તેમ વિદ્યુત વાહકતા પણ વધારે. સોડિયમ કરતાં મેગ્નેશિયમ વધારે વિદ્યુત વાહક છે. આ ઉપરાંત સોડિયમ છે એ પોચી છે અને મેગ્નેશિયમ છે એની સરખામણીમાં સખત છે, કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એલ્યુમિનિયમ છે એ મેગ્નેશિયમ કરતાં પણ સખત ધાતુ છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધે એમ વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, સખતાઈ અને ચળકાટ જેવા ગુણધર્મોમાં વધારો જોવા મળે છે. સોડિયમ છે સાબુ જેવી પોચી હોય, મેગ્નેશિયમ એના કરતાં સખત હોય, એલ્યુમિનિયમથી પણ સખત હોય. સોડિયમ છે સાબુ જેવી ડલ હોય દેખાવે, મેગ્નેશિયમ થોડીક ચળકાટ ધરાવે ને એલ્યુમિનિયમની ફોઇલ તો આપણે જોઈએ જ છીએ પાઉંભાજીમાં ને એમાં રેપર તરીકે વપરાય છે મિત્રો. તો આવી રીતે આ મુક્ત ઇલેક્ટ્રોન હાજરીના કારણે ધાતુઓ છે એ વિદ્યુતની સુવાહક હોય છે. આ બીજા ગુણધર્મની વાત કરીએ તો ધાતુઓ ટીપણીય અને તન્ય હોય છે, એટલે કે ટીપી શકાય છે, પતરા બનાવી શકાય છે, તાણી એના તાર બનાવી શકાય છે. એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ઊંચા હોય છે. આગળ જે પદાર્થો જોયા આપણે આયનીય ઘન પદાર્થો અને આણ્વીય ઘન પદાર્થોની સરખામણીમાં બંને કરતાં ધાત્વિય ઘન પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ વધારે હોય છે. અને છેલ્લો પ્રકાર છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. તો સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો છે એમાં હીરો અને ગ્રેફાઇટનું ઉદાહરણ છે એ સમજાવેલું છે. તો એ છે આપણે ત્યારબાદ પછી જોઈશું. એક તફાવત સ્વરૂપે એની હું ચર્ચા જે છે એ આપની સમક્ષ કરીશ. ઓકે, અત્યારે આપણે એક કોષ્ટક જોઈ લઈએ છીએ. કોષ્ટકમાં તમે જોઈ શકો છો આણ્વીય ઘન પદાર્થોના 3 પેટા પ્રકાર: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત ઘટક અણુ અને પરમાણુઓ પણ તમે અહીં લખી શકો. પરમાણુઓ. બરાબર. તો બંધન બળ તરીકે કયું બળ હોય છે? અધ્રુવીયમાં વિસર્જન બળ, લંડન બળ. ધ્રુવીયમાં દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા અને હાઇડ્રોજન બંધવાળા પદાર્થોમાં હાઇડ્રોજન બંધન હોય. ત્યારબાદ ઉદાહરણો આપેલા છે. આર્ગોન, CCl4, H2, CO2 અધ્રુવીય છે. ધ્રુવીયમાં HCl, SO2, NH3 પણ અહીં આવી શકે. અહીં તમે NH3 પણ લખી શકો આ બંને સાથે. અને હાઇડ્રોજન બંધમાં H2O બરફ ઘન સ્વરૂપ. બધા મૃદુની સરખામણીમાં બરફ છે એ સખત હોય. બધા જ વિદ્યુતના અવાહક અને ગલન બિંદુ છે એ દરેકના નીચા છે. ત્યારબાદ આયનીય ઘન પદાર્થો. તો ગલન બિંદુ ઊંચા હોય. પછી વાહકતાની વાત કરી. ઘન અવસ્થામાં વાહક, પીગલિત અને જલીય દ્રાવણમાં વાહક. ભૌતિક સ્વભાવ કેવો હોય તો કે સખત, પણ પાડી તો તૂટી જાય એટલે બરડ. બધા આયનીય પદાર્થો આવે. કયું બળ લાગતું હોય તો કે કુલંબીય બળ અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. અને ઘટક અણુ તરીકે શું હોય? આયનનો છે, આયન હોય આયનીય પદાર્થમાં. ધાત્વિય ઘન પદાર્થોમાં શું હોય ઘટક અણુ તરીકે? તો કે ઇલેક્ટ્રોનના સમુદ્રમાં તરતા ધન આયનો, એટલે બિનસ્થાનિક એટલે મુક્ત ઇલેક્ટ્રોન. બિનસ્થાનિક મુક્ત ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષામાં રહેલું ઇલેક્ટ્રોન છે હરવા ફરવા માટે મુક્ત હોય છે. તો આવા ઇલેક્ટ્રોનને કહેવાય બિનસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. એનો સમુદ્ર છે ને એમાં ધન આયનો તરે છે. કયા પ્રકારનું બળ હોય છે? તો કે ધાત્વિય બળ, ધાત્વિય બંધન. બધી ધાતુઓ ગુણધર્મો સખત પરંતુ ટીપી શકાય, તાણી શકાય. ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરે, પીગાડી તોય વિદ્યુતનું વહન કરશે, એટલે કે દરેક અવસ્થામાં વિદ્યુતનું વહન કરશે. ગલન બિંદુ છે એ આગળના બંને પદાર્થો કરતાં ઊંચું હોય, આણ્વીય અને આયનીય પદાર્થો કરતાં. અને છેલ્લું છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. રચનામાં શું હોય તો કે પરમાણુઓ હોય. કયા પ્રકારનું બળ હોય તો કે સહસંયોજક બંધન બળથી જોડાયેલા હોય. ઉદાહરણમાં તો કે સિલિકાનું સ્ફટિકમય સ્વરૂપ, ક્વાર્ટઝ, સિલિકોન કાર્બાઇડ. બીજું નામ છે સિલિકોન કાર્બાઇડનું બીજું નામ છે કાર્બોરેન્ડમ. ત્યારબાદ છે કાર્બનનું એક સ્વરૂપ હીરો અને બીજું સ્વરૂપ ગ્રેફાઇટ. અને આ છે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ.
તો એમાં આ બધા સ્વરૂપો છે એ સખત છે અને ગ્રેફાઇટ એક છે એ મૃદુ છે. ગ્રેફાઇટ છે એ અપવાદ છે. બરાબર. ત્યારબાદ વિદ્યુતના અવાહકો છે. ગ્રેફાઇટ એક છે વિદ્યુતનું વાહક છે. અને સહસંયોજક જાળીદાર ઘન પદાર્થોના ગલનબિંદુ આપેલ અન્ય 3 પદાર્થો હતા એ 3 પદાર્થો કરતાં પણ ઊંચા હોય છે, એટલે કે ઘણા ઊંચા ગલનબિંદુ ધરાવે છે.